નમસ્કાર, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીયાકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે કમ્પ્લીટ દિનચર્યા કઈ રીતના ફોલો કરવી, રૂટીન કઈ રીતના ફોલો કરવું, તો એમાં તો એવું છે કે સૌ પ્રથમ તો તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડે, સવારે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. એ દરમિયાન તમે જાગો એટલે સૌ પ્રથમ ગ્રેટિટ્યૂડની ભાવનાથી જાગો કે નહીં ભાઈ, હું જાગીશ એટલે તુરંત ગ્રેટિટ્યૂડ કરીશ. જે કાંઈ મને ઈશ્વરની કૃપાથી મારા જીવનમાં મળ્યું છે એના માટે હું ગ્રેટિટ્યૂડ ફીલ કરું છું. ગ્રેટિટ્યૂડની ભાવના રાખવાની. પછી ભક્તિ કરવાની, મંદિરે જવાનું, પ્રકૃતિ સાથે કનેક્ટ થવાનું, એ બધી પ્રોસેસ કરવાની. ત્યારબાદ આવીને માતા પિતાના આશીર્વાદ લઈને બ્રેકફાસ્ટ કરવાનો. બ્રેકફાસ્ટ કર્યા બાદ જોબ ટાઈમિંગ 9 to 5 જોબ કરી લેવાની. રિટર્ન આવતી વખતે ઘરે આવો એટલે એપ્રોક્સિમેટ 6 વાગી જશે. 6 થી લઈને 7 વાગ્યા સુધી રેસ્ટિંગ ટાઈમ અથવા નાહવા ધોવાની પ્રોસેસ કરી નાખવાની. એ પૂરું થાય એટલે 7 વાગે, 7 વાગ્યાનો ટાઈમ સંધ્યાકાલ કહેવામાં આવે છે. એમાં વળી પાછું પ્રભુ ભક્તિને ટાઈમ આપવો, મેડિટેશન, ધ્યાન અથવા ભક્તિ રિલેટેડ કોટ્સ વાંચવા, ભગવાનને ભજી લેવા, એ બધું અરાઉન્ડ 8, સાડા 8 સુધી કરવું. ત્યારબાદ ડિનર કરી લેવું. ડિનર કર્યા બાદ રાત્રે સૂતી વખતે મનમાં થોટ્સ લાવવા કે આજના દિવસમાં મેં શું એવું અનુભવ્યું મારી લાઈફમાં કે જે પોઝિટિવ હતું અને શું એવું અનુભવ્યું કે જે નેગેટિવ હતું. બરાબર? પછી બંનેને કમ્પેરિઝન નથી કરવાનું, એ બંનેને સારા માઇન્ડસેટથી જોવાનું અને એમાં પાછું ગ્રેટિટ્યૂડ, ઈશ્વરને ગ્રેટિટ્યૂડની ભાવના રાખવાની કે જે કાંઈ થયું ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર, હું હંમેશા પોઝિટિવ દિશામાં આગળ વધું એવી મને શક્તિ આપો, લોકોનું કલ્યાણ કરી શકું એવી મને શક્તિ આપો. આવી રીતના ગ્રેટિટ્યૂડની ભાવના તમે લાવશો તો મધર યુનિવર્સ તમારી સાથે ઓટોમેટિક તમારી કનેક્ટિવિટી વધી જશે, પ્રકૃતિ સાથે કનેક્ટિવિટી વધી જશે. તો મેં મારા મંતવ્ય મુજબ આવું રૂટીન હોઈ શકે. તમને કાંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની લાગે તો કોમેન્ટમાં જણાવો. સબસ્ક્રાઈબ કરો. હંમેશા ખુશ રહો.